ઇન્સ્ટાગ્રામની હાઇલાઇટ જોઈને આવ્યા ને, સાચું કીધું. એ એક ગ્લિમ્સ હતી, એ એક હાઇલાઇટ હતી, પણ એઝ આઈ સ્ટેટેડ મેં તમને કીધું તો હું ફૂલ ટૂર કરાવીશ, તો આવો હું તમને ફૂલ ટૂર કરાવું. આ 118 વારનો 4 BHKનો બંગલો છે, જે કાલાવાડ રોડ પાસે આવેલો છે, જેમાં તમને 18નો ફ્રન્ટ મળે છે અને 59 એટલે કે 59ની તમને આમાં ડેપ્થ મળવાની છે. અને ટોટલ આમાં 3200 સ્ક્વેર ફૂટનું તો આમાં કન્સ્ટ્રક્શન કરેલું છે. તમે જ્યારે આગળ આવો ને નીચે પાર્કિંગમાં, એટલે બેક સાઈડમાં તમને આમાં સર્વન્ટ એન્ટ્રી મળવાની છે, જે અલગથી આપેલી છે કે ડાયરેક્ટ તમારા કિચનમાં કનેક્ટ થઈ જશે. અને નીચે એક નાનો એવો વોશિંગ એરિયા આપેલો છે કે તમારું ઘરમાં કોઈ નાનું મોટું ફંક્શન હોય ને તમારે નીચે કંઈ કરવું છે, તો તમે તમારું ફંક્શન પછી નીચે તમારો વોશિંગ એરિયા યુઝ થઈ જશે. આ નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો પહેલો બેડરૂમ, અને એ પણ તમને અટેચ વોશરૂમની સાથે મળે છે. બે સાઈડ તમને વિન્ડો આપેલી છે ક્રોસ વેન્ટિલેશન માટે. પ્લાનિંગ ઓલમોસ્ટ સેમ છે. મેં તમને ઇન્સ્ટાગ્રામમાં પહેલાં જ કીધું હતું કે ઓલમોસ્ટ બંગલાનો પ્લાનિંગ સેમ હોય છે, પણ આનો જે મેઇન હાઇલાઇટ હતી એ છે ટોપ ફ્લોર ઉપર, એ પણ મેં તમને બતાવી. પણ આખી ટૂર આપણે કરવાની છે. અહીંયા નીચે તમને અલગથી બીજું વોશિંગ આપેલું છે. અરે યશભાઈ, આમાં પર્સનલ લિફ્ટ છે. અરે હા મેમ, સીડી ચડીને શું કામ જવું છે? યસ લિફ્ટનો જ ઉપયોગ કરવાનો હોય ને, પર્સનલ લિફ્ટ વાળો બંગલો છે યાર આ તો. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે લિફ્ટમાંથી બહાર આવો ને, લિવિંગ પછી બતાવું પણ અહીંયાથી જ પહેલાં બતાવી દઉં કે એક તમારો અહીંયા પહેલો બેડરૂમ છે, જે તમને અંદર અટેચ વોશરૂમ એ મળે છે, ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો આપેલું છે અંદર, અને બેક સાઈડમાં તમને આખું વ્હાઇટ માર્બલવાળું તમારું કિચન આવી જાય છે, જે સેન્ડવિચ પ્લેટફોર્મ છે. ને અહીંયા તમને તમારી બેઝિન આપેલી છે, પ્લસ બેક સાઈડમાં તમારો વોશિંગ એરિયા છે. અને એ પણ મેં તમને જે રીતે કીધું હતું એમ સર્વન્ટ એન્ટ્રી અલગથી આમાં આપેલી છે. પછી કિચનમાંથી આગળ આવો એટલે અહીંયા તમને તમારો આખો ડાઇનિંગ સ્પેસ આપેલો છે. આ તમારો મસ્ત એવો લિવિંગ એરિયા આવી જાય છે. પીઓપી, લાઇટિંગ, ફોકસ લાઇટ બધું કમ્પ્લીટ છે. આમાં તમારે ખાલી અહીંયા રહેવાનું છે, ફર્નિચર કરાવવાનું છે. ને આની ડિઝાઇન જોઈ લ્યો, તમને વુડન સ્ટેર્સ આપેલી છે, પ્લસ અહીંયા તમારું એક કોમન બેઝિન આવી જાય છે. સેકન્ડ ફ્લોર ઉપર તમે આવો એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો તમને અહીંયા એક અલગથી સ્ટોરેજ માટે સ્પેસ અથવા તો પૂજા રૂમ માટે સ્પેસ મળી જશે, વિચ એવર યુ વોન્ટ. અને ત્યાંથી આગળ આવો એટલે અહીંયા પણ તમને બે સાઈડ અલગથી વિન્ડો આપેલી છે, નીચેથી OTS છે. ને આ છે તમારો ત્રીજો બેડરૂમ, જેમાં તમને વોર્ડરોબ માટે અલગથી સ્પેસ આપેલી છે. ડ્રેસિંગ એરિયા તમારો થઈ જશે, અને અંદર તમને આમાં અટેચ વોશરૂમ મળી જાય છે, જે તમે જોઈ શકો છો. ને આની સામે તમારો ચોથો અને છેલ્લો બેડરૂમ આવી જાય છે. આ 4 BHKનો બંગલો મેં તમને કીધું એ રીતે 118 વાર જગ્યા છે, અને તમને આમાં 9.5 પોણા 10 ફૂટની હાઇટ રહેવાની છે. આમાં પણ તમને વોર્ડરોબની સ્પેસ તો મળે જ છે, અને અંદર તમને અટેચ વોશરૂમ આમાં મળી જાય છે. પ્લસ આમાં તમને તમારી સિટિંગ બાલ્કની પણ મળવાની છે. તમે એકવાર રૂબરૂ સાઇટ વિઝિટ કરશો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. અને આની ઉપર જે તમે ઇન્સ્ટાગ્રામમાં જોયું એ પણ ચલો આપણે પાછું જોઈ લઈએ કે ટોપ ફ્લોર ઉપર તમે આવો ને, આ એક તો આ ઘરનું એક મેઇન વસ્તુ મને એક બહુ ગમી છે, એ છે આ વુડનની સ્ટેર્સ. કેટલી મસ્ત ડેકોરેટ કરી છે યાર, આમ જોઈને જ આપણને મજા આવે છે અહીંયા. અને સામે આ રીતના કંઈક ડેકોરેશન માટે સ્પેસ છે. તમે અલગથી સ્ટોરેજ કરો, અને ઉપર તમને અલગથી સ્ટોરેજ મળે છે આમાં, કે જે તમે તમારી રીતે ત્યાં ડિઝાઇન કરી શકો. અને આ પણ અહીંયા તમે જોઈ શકો કે દરેકે દરેક લિફ્ટનો માટે તમને અહીંયા અલગ સ્પેસ આપેલી છે, કે તમારું ઇલેક્ટ્રિકનું કાંઈ હોય તો તમે રાખી શકો. અને મેઇન આપણે જે વાત થઈએ, એન્જોય કરો, સ્ટ્રેસફુલ લાઈફમાંથી રિલીફ થાવ. જકુઝી છે, બબલ બાથ લ્યો, આપણું જ છે. ઇફ તમે બાય કરશો તો તમારું જ રહેવાનું છે. મજા કરો, હોટ બાથ લ્યો, કોમન બેઝિન છે, ડેકોરેશન છે, લાઇબ્રેરી જેવી સરસ મજાની સ્પેસ છે, સામે નાનું મોટું જીમ પણ છે, કે એટલી સ્ટ્રેસ રિલીફ કરવા માટે તમને થોડી ઘણી એક્સરસાઇઝ તો થઈ જ જાય. ને સામે છે ટેરેસ ગાર્ડન છે, એ તમે સાઇટ વિઝિટ કરશો ને તો જ હું બતાવીશ. થેન્ક યુ વેરી મચ. મારું નામ છે યશ રોકડિયા. All the details of this property are in description section below. Thank you for watching and subscribe our channel
ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઈક ધીસ. થેન્ક યુ વેરી મચ.